વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા તાસની અંદર આપણે હેતવર્ત પદ્ધતિની ચર્ચા કરતા હતા કે ભાઈ હેતવર્ત પદ્ધતિમાં કોઈ પણ ક્રિયાવાચક ધાતુ હોય છે એની પાછળ તુમ પ્રત્યય લાગેલો હોય છે. હવે કેટલાક અપવાદરૂપ શબ્દો હોય છે, ક્રિયા ધાતુ હોય છે કે તુમ લગાડતી વખતે કેટલો ફેરફાર થાય છે, કેટલોક ફેરફાર થતો હોય છે. તો કયો ફેરફાર થાય છે એની અહીંયા વાત કરવાની છે. જોઈએ કે હું અહીંયા વાંચું છું, તમે ધ્યાન આપજો ખાસ કે ઉપરના પદો જોતા જણાય છે કે કેટલાક પદોમાં મૂળ ધાતુને સીધો તુમુન તુમ જોડાયો છે. ઉપરના કયા? કાલે આપણે જોયા હતા એ શબ્દોમાં સીધો તુમ તમે લગાડી શકો છો. અહીંયા ઉદાહરણ પણ આપે છે, જો પા તુમુન લાગ્યું તો પા તુમ, બરાબર. ક્યારેક આ તુમુન તુમ પ્રત્યેની આગળ ઈ ઉમેરાય છે, ક્યારેક ઈ ઉમેરવો પડે. અહીંયા જુઓ, ખાદ ધાતુ હતી, મેં તમને વાત કરી હતી એ પ્રમાણે તુમુનમાં તુમ ઉમેરીએ તો થઈ જાય ખાદી તુમ. કેટલીક વાર ઈ ઉમેરવો પડે છે, તો કેટલીક વાર ધાતુના મૂળ રૂપમાં થોડું પરિવર્તન પણ કરવું પડે છે. કે કેટલીક વાર ધાતુમાં પરિવર્તન કરવું પડે. આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે ક્રુ ધાતુ છે, એમાં તુમુન તુમ કરીએ, તુમ મૂકવું હોય તો કુર્તુમ ના થઈ જાય પણ કરતુમ. તો અહીંયા ફેરફાર થયો છે, બરાબર. એટલે અપવાદરૂપ કેટલીક ધાતુ હોઈ શકે ને. આપણે અંગ્રેજીમાં ભૂતકાળનું વર્તમાન કાળનું કોઈ પણ ક્રિયાપદ હોય, બરાબર, એનો ભૂતકાળ કરીએ ત્યારે કેટલો ફેરફાર થતો હોય છે. કેટલાક અપવાદરૂપ એવા પણ હોય છે કે એમાં ફેરફાર થતો હોતો નથી, બરાબર છે. તો અહીંયા જુઓ, એવા ઘણી ધાતુ છે એમાં તુમ જોડાય છે ત્યારે કોઈ પરિવર્તન થતું નથી, બરાબર. પણ એને એ કઈ ધાતુ હોય છે તો કે ઉપસર્ગ સાથેની ધાતુ. કેવી ધાતુ? ઉપસર્ગ. ઉપસર્ગ એટલે કે શબ્દની આગળ લાગેલો પ્રત્યય ઉપસર્ગ. ઉપસર્ગ સાથેની ધાતુ હોય તો તુમ પ્રત્યય સીધો લાગે છે, એમાં કંઈ પરિવર્તન થતું નથી. અહીંયા ઉદાહરણ જુઓ તો કે અનુ એ ઉપસર્ગ છે, ભૂ ધાતુ છે, તુમુન તુ પ્રત્યય લાગ્યું તો થઈ ગયું અનુભવી તુમ, અનુભવવા માટે. પછી બીજો શબ્દ છે વી, બરાબર. ધાતુ છે ક્રુ અને ઉપસર્ગ છે વી. તુમ પ્રત્યય લાગે તો શું થયું? વિકર્તુમ, વહેંચવા માટે. એ પ્રમાણે આ એ પણ ઉપસર્ગ છે, ગમ ધાતુ છે, ગમ એટલે જવું, તુમ લાગ્યું તો આગંતુમ એટલે થઈ જાય આવવા માટે. એટલે એટલું તમારે ખાસ યાદ રાખવાનું કે કેટલીક વાર તુમ પ્રત્યય સીધો લાગે છે, એ અહીંયા બતાવ્યો છે આ ધાતુમાં. કેટલીક વાર આપણે ઈ ઉમેરવો પડે છે, તુમ પ્રત્યેની આગળ ઈ ઉમેરવો પડે છે. ક્યારેક ધાતુમાં મૂળ રૂપમાં થોડું પરિવર્તન પણ કરવું પડે છે, બરાબર. અને એ રીતે આપણે હેતવર્ત પદ્ધતિની રચના કરી શકીએ છીએ. આ નિયમ પ્રમાણે અહીંયા જોઈ શકો છો કે ઈ કેવી રીતે ઉમેરાય છે. તો ખાદનું થઈ ગયું ખાદી તુમ, તો તુમની પહેલાં શું લાગ્યું? ઈ પ્રત્યય લાગ્યો, બરાબર. કેટલાક શબ્દોની અંદર, કેટલીક ધાતુઓની અંદર મૂળ રૂપમાં થોડું પરિવર્તન કરવું પડે છે. કેવી રીતે? અહીંયા જુઓ તમે, ક્રુનું તુમ લાગ્યું તો કરતુમ થઈ ગયું છે, બરાબર. એટલે આટલી ચર્ચા કરી આપણે, આટલું આપણે યાદ રાખવાનું રહેશે. હવે શું કહે છે આગળ જુઓ, વિશેષ નોંધમાં કીધું છે કે ઉપરયુક્ત બંને પ્રકારના સંબંધક ભૂત કૃદંત, બંને પ્રકાર આપણે જોયા ને, સંબંધક ભૂત કૃદંત અને હેતવર્ત કૃદંત પદો અવ્યયી હોય છે. અવ્યય એટલે શું? એમાં કંઈ ફેરફાર થાય નહીં. તેથી તે જ્યાં પણ વપરાય છે ત્યાં તેનું રૂપ એક સરખું હોય છે. જુઓ, મેં કીધું એમ કે ભાઈ જ્યાં વપરાય ત્યાંનું રૂપ કેવું હોય છે? એક સરખું હોય છે. ક્યાં? તો કે સંબંધક ભૂત કૃદંત
અને હેત્વર્થ કૃદંત. તો એમાં એનું રૂપ કેવું હોય છે? તો કે એક સરખું રહે છે, એમાં પરિવર્તન થતું નથી. હવે સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાય પણ તમારે લખવાનું છે. તો અહીંયા લખ્યું છે, પહેલો પ્રશ્ન એવો છે કે અધોલિખિતાનામ કૃદંત પદાનામ પ્રકારમ લિખત. એટલે અધોલિખિતાનામ નીચે લખેલા કૃદંતના પદોનો પ્રકાર લખવાનો છે. તો દરેકનો પ્રકાર લખવાનો છે. તો હું તમને કહી દઉં, આપણે બે પ્રકાર ભણ્યા હતા, સંબંધક વૃત્ત કૃદંત અને હિતવર્થ કૃદંત. તો અહીંયા જુઓ ત્રીજું ઉદાહરણ, રક્ષિતુમ પાતુમ. તો એ બે શું છે? તો તુમ પ્રત્યે લાગ્યો છે, તો કયો પ્રકાર બનશે? તો હિતવર્થ કૃદંત. કયો પ્રકાર બને? હિતવર્થ કૃદંત ને? બરાબર. તો એ આપણે લખી લેવાનો છે. એ જ પ્રમાણે આપણે આગળ જોયા હતા ઉદાહરણો. તો ગત્વા અને સમાગત્ય. બરાબર, ગત્વા અને સમાગત્ય. તો ત્વા પ્રત્યે લાગે છે, અહીંયા જુઓ ત્વા પ્રત્યે લાગ્યો છે, તો કયું કૃદંત થાય? તો થાય સંબંધક ભૂત કૃદંત. એટલું જોયું હતું કે જો ઉપસર્ગ સાથેની ધાતુ હોય તો પાછળ ય લાગે છે, તો આ નથી લાગતો. તો આ ઉપસર્ગ સાથેની ધાતુ છે. બરાબર. તો એ કયો પ્રકાર થયો? સંબંધક ભૂત કૃદંત. એટલે બે, આ જે બે છે એ હેત્વર્થ કૃદંતના પ્રકારો છે, જ્યારે ગત્વા અને સમાગત્ય એ સંબંધક ભૂત કૃદંતના પ્રકારો છે. હવે આગળનો પ્રશ્ન જુઓ કે અધોલિખિતેષુ પદેષુ સંબંધક ભૂત કૃદંત પદાનામ ચયનમ કૃત. તો આપણે નીચે જે લખેલા છે ને એમાંથી સંબંધક ભૂત કૃદંતના ઉદાહરણ હોય ને એ અલગ તારવવાના છે. તો સંબંધક ભૂત કૃદંતના ઉદાહરણો કયા છે? બોલો. તો એમાં પહેલું આવશે અવલોક્ય. પહેલું શું આવશે? અવલોક્ય. એ સંબંધક ભૂત કૃદંત છે. કયું? અવલોક્ય. પછી બીજું છે ભૂત્વા. બીજું કયું છે? તો કે ભૂત્વા. આગળ વાત કરીએ. હવે તુમ પ્રત્યે લાગે તો એ શું છે? એ તો આપણને ખબર જ છે ને કે ભાઈ તુમ પ્રત્યે લાગે તો એ હેત્વર્થ કૃદંત છે. તો જો અહીંયા ગાતુમ અને પરાજેતુમ, તો એ આવશે જ નહીં. વિહસ્યમાં કોઈ કૃદંત બનતું જ નથી. એટલે આપણે બે પ્રકાર લખવાના છે. કેટલા પ્રકાર લખવાના છે? બે પ્રકાર લખવાના છે. બે ઉદાહરણ આવશે એમાં. સંબંધક ભૂત કૃદંતમાં અવલોક્ય સંબંધક ભૂત કૃદંત છે. બરાબર. અને બીજું છે ભૂત્વા. એ બે થશે. વિહસ્યમાં તો કૃદંત છે જ નહીં. ચલો આગળ વાત કરીએ. ત્રીજો પ્રશ્ન શું કહે છે? ત્રીજા પ્રશ્નમાં એવું કહે છે, નિમ્નલિખિતાનામ કૃદંતાનામ પ્રત્યય નિર્દેશપૂર્વકમ પ્રકારમ લિખત. બરાબર. કે ભાઈ નીચે ઉદાહરણ આપ્યું છે ને એમાંથી પ્રત્યય કયો લાગે છે, કૃદંતનો કયો પ્રત્યય લાગ્યો છે એ તમારે પ્રકાર લખવાનો છે. બરાબર. તો એમાં પહેલો શબ્દ છે ક્ષંતુમ. ક્ષંતુમનો પાછળ શું લાગ્યું છે? તુમંત પ્રત્યય અવ્યય લાગ્યો છે. બરાબર. એ જ પ્રમાણે વિહાયનું પાછળ કયો પ્રત્યય લાગ્યો છે? તો લંબ્યત અવ્યય. બરાબર. એ જ પ્રમાણે પરિતજ્યની પાછળ લંબ્યત અવ્યય લાગેલો છે. ગંતુમની પાછળ તુમંત અવ્યય લાગ્યો છે. પ્રત્યયનો પ્રકાર લખવાનો છે, કયો પ્રત્યય છે. બરાબર. આપણે ગભરાવાની જરૂર નથી, આપણે પ્રત્યય નહીં પૂછાય પરીક્ષાની અંદર. પછી ઉપશ્રુત્ય. તો ઉપશ્રુત્યમાં કયો પ્રત્યય લાગ્યો છે એ બતાવવાનો છે. તો ઉપશ્રુત્યમાં લંબ્યત અવ્યય લાગ્યો છે.
ગૃહિત્વા, તો ગૃહિત્વાની પાછળ કયો પ્રત્યય લાગે છે? ત્વાંત અવ્યય પ્રત્યય લાગેલો છે. હવે આગળ જોઈએ આપણે. ચોથો પ્રશ્ન કહે છે, ચોથો પ્રશ્ન શું કહે છે કે કોષ્ટકાત યોગ્યમ પદમ ચિત્વા રેખાંકિતમ પદમ પરિવર્ત્ય વાક્યમ પુનઃ લિખત. કે ભાઈ કૌંસમાં આપેલા પદોને આધારે રેખાંકિત પદોને સુધારીને ફરીથી લખવાનું છે વાક્ય. તો પહેલું વાક્ય શું છે કે સિદ્ધાર્થ દુઃખમ અનુભવતી સંસારમ પરિત્યજ્યતિ. ગુજરાતી શું થાય? સિદ્ધાર્થ દુઃખ અનુભવે છે, સંસારનો ત્યાગ કરે છે. તો આમાંથી જે બંધ બેસતું હોય ને, આ બધા આપ્યા છે, એમાંથી જે બંધ બેસતું હોય એનો ઉપયોગ કરીને વાક્ય પરિવર્તન કરવાનું છે. તો સિદ્ધાર્થ દુઃખમ અનુભવતી, તો અનુભવતીની જગ્યાએ શું મૂકવાનું? અનુભૂય. શું થશે? સિદ્ધાર્થમ દુઃખમ અનુભૂય સંસાર પરિત્યજ્યતિ. તો જે અનુભવતી પછી અલ્પવિરામ છે ને એ કાઢી નાખવાનો અને અનુભવતીની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? અનુભૂય. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જુઓ. મૃગ જલમ પાતુમ ઇતઃ તીતઃ ધાવતી. મૃગ એટલે પશુ અથવા મૃગ. જલમ પાતુમ પાણી પીવા માટે, ઇતઃ તીતઃ ધાવતી અહીં તહીં દોડે છે. મૃગનો મતલબ પશુ થાય છે કે ભાઈ પશુ પ્રાણી પાણી પીવા માટે અહીં તહીં દોડે છે. હવે પાતુમનું યોગ્ય રૂપ અહીં આપ્યું છે. શું આપ્યું છે? પાતુમનું પાનાય. શું આપ્યું છે? પાનાય. એટલે તમારે જોવાનું, આપણે આગળ જોયું હતું એમ કે ભાઈ કૃદંત બનાવવાનું અથવા વિભક્તિમાં ફેરફાર કરવાનો, ચોથી વિભક્તિ કરવાનો કૃદંત બનાવવા માટે જોયું હતું ને. તો અહીંયા પાતુમ એ કૃદંત છે. કયું કૃદંત છે? તો ત્રુમ પ્રત્યય લાગે તો હેતવડ કૃદંત છે, બરાબર. પણ આપણે તો એ જે ક્રિયાપદ આપ્યું છે ને ચોથી વિભક્તિમાં ફેરફાર કરવાનો છે, અને એ ઉદાહરણમાં અહીંયા કૌંસમાં આપેલું છે. તો પાતુમની જગ્યાએ શું મૂકવાનું? પાનાય. તો વાક્ય શું બનશે? મૃગ જલમ પાનાય. મૃગ પાણી પીવા માટે, પશુ પાણી પીવા માટે ઇતઃ તીતઃ ધાવતી અહીં તહીં દોડે છે. હવે આગળનું વાક્ય જુઓ કે ત્રિષા પઠનાય વિદ્યાલયમ ગચ્છતિ. પઠનાય શું શબ્દ આપે છે? પઠનાય. તો આ પઠનાયની જગ્યાએ આપણે યોગ્ય લાગતો એ બંધ બેસતો શબ્દ મૂકવાનો છે. તો અહીંયા છે પઠિતુમ. તો અહીંયા ચોથી વિભક્તિમાં આપ્યું છે ને, તો એનું કૃદંત બનાવવાનું. ત્રિષા પઠિતુમ વિદ્યાલયમ ગચ્છતિ. ત્રિષા ભણવા માટે વિદ્યાલય જાય છે. એટલે અલ્પવિરામ આપેલો હોય તો કાઢી નાખવાનું. આગળ વાત કરીએ કે શિશવઃ. શિશવઃ ગૃહમ આગમનાય યતન્તે. શિશવઃ ગૃહમ આગમનાય યતન્તે. હવે આગમનાયનું શું આપેલું છે? આગંતુમ. શું આપ્યું છે? આગંતુમ. કે શિશમ ગૃહમ આગંતુમ. આગંતુમ એટલે શિશવઃ બાળક ઘરે જવા માટે યત્નથી જાય છે. ચલો આગળ ઉદાહરણ છે સુગાલઃ ગુહામ. સુગાલઃ ગુહામ પ્રવિશતિ શયનમ કરોતિ. શિયાળ ગુફામાં પ્રવેશે છે અને સૂઈ જાય છે. હવે પ્રવિશતિનું શું લખવાનું? તો પ્રવિશ્ય. શું આવશે? પ્રવિશ્ય. તો વાક્ય કેવું બનશે? તો વાક્ય બનશે સુગાલઃ ગુહામ પ્રવિશ્ય શયનમ કરોતિ. શિયાળ ગુફામાં પ્રવેશીને
શયનમ કરોતિ, સૂઈ જાય છે. ચલો અહીંયા જુઓ, અધોલિખિતનામ પદનામ સ્થાને યોગ્ય કૃદંત પદમ લિખત. એટલે જે અહીંયા શબ્દો આપ્યા છે ને બધા, તો એ શબ્દના સ્થાને યોગ્ય કૃદંત બનાવવાનું છે. તો પહેલો શબ્દ છે પાનાય, તો પાનાયનું શું થઈ જશે? પાતુમ. ગમનાય તો શું થશે? ગંતુમ. દર્શનાય તો એનું થઈ જશે દ્રષ્ટુમ. પઠનાયનું થઈ જશે પઠિતુમ. અને લેખનાયનું થઈ જશે લેખિતુમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હેત્વર્ત કૃદંત અને સંબંધક ભૂત કૃદંતની ચર્ચા પૂરી કરીએ છીએ. સાથે સાથે તમારે યાદ રાખવાનું છે કે સ્વાધ્યાય પણ લખવાનું છે, અને બંને કૃદંતની અંદર કયા પ્રત્યયો ક્રિયા ધાતુને લાગે છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે આ ચર્ચા કૃદંતની ચર્ચા પૂરી કરીએ છીએ.